કીધું ને કે દુર્ગા સપ્તસતીમાં માં જગદંબાના અનેક વર્ણ આપવામાં આવ્યા છે, જે દેવતાઓને પણ સમૃદ્ધ બનાવે, જે દેવતાઓને પણ ઉર્જા પ્રાપ્ત કરાવે, પ્રકૃતિનું સંતુલન જેના હાથમાં છે, એવી જગદંબા મહામાયા. કીધું ને દેવતાઓ સમગ્ર દેવતાઓ છે, દેવીઓ છે, પણ જગતના અંદરમાં શક્તિને મહામાયા કહેવામાં આવે છે. બાળકને ગમે એટલી જરૂર હોય ને તો એ માં જ પૂરી પાડી શકે. બાપ બાળકની વેદના ન સમજી શકે, પણ માને વહેલું ખબર પડી જાય કે મારા બાળકને શું તકલીફ છે. બાપ કોઈને ઘરમાં એમ કહે કે બેટા સારું થઈ જાય, ચિંતા ના કર, પણ માં એક ઘરમાં એવી હોય ને, બાળક માટે ગમે એ કરે. લે દીકરા કાળો પી લે, લે દીકરા હા કરી લે, લે દીકરા આ ખા. માઈ માં છે. સૃષ્ટિમાં બધાની તુલના થાય, પણ માની કદી ન થાય. કારણ કે બાળકને 9 મહિના સુધી ગર્ભમાં રાખી બાળકની કેટલી ચિંતા કરે કે ક્યારે મારો બાળક આવે, સારી રીતે ડિલિવરી થઈ જાય. હે ભગવાન, કેટલી જાજી જાજી મંદિરે માનતાઓ કરી હોય કે ભગવાન મારા બાળકને ડિલિવરી સારી રીતે થઈ જાય, જે હોય એ પ્રભુ. કેટલી માનતાઓ કરે, કેટલી બાધાઓ કરે. અને આજનો સમય મા બાપે શું નથી કર્યું પોતાના બાળકો માટે? કેટલો ત્યાગ, કેટલો પરિશ્રમ. અને આજનો સમય દોસ્તીની સંગાત એવી મળી જાય કે છોકરો ગેરમાર્ગે જતો રહે, ગેરમાર્ગે જતો રહે એટલે પછી માને બાપ કોણ છે ને ખ્યાલ રહેતું નથી. જિમ્મેદારી મહત્વની તો મા બાપની હોવી જોઈએ કે આપણે શરૂઆતથી ધ્યાન દેવું કે આપણો બાળક શું કરે છે. બધા કરતા ઉત્તમ આપણું બાળક સતમાર્ગે જાય ને તેના માટે શું કરવું? તો એને નાનપણથી જ દેવ દર્શન કરાવો, ઈશ્વરીય પ્રત્યેની ભાવના જગાવો, સંત આશ્રમો ફરાવો. હું તો ઘણા બધાને કહું, બધે ફરવા કરતા, દરિયાકાંઠે ફરવા કરતા, ગોવા બધે જવા ફરવા કરતા કોઈ તીર્થધામના દર્શન કરાવો, તીર્થોમાં લઈ જાઓ, સત્સંગ કરાવો, ક્યાંક સત્સંગ થતો હોય ત્યાં લઈ જાઓ, પ્રભુનું કીર્તન થતું હોય ત્યાં લઈ જાઓ. પણ તો શરૂઆતથી જ ઓલું ગોવા ફર્યા હોય, પછી ન્યુઝીલેન્ડ ને બધા ગામે ગામ ફરવા લઈ જાઓ. જાઓ, ફરવું જોઈએ, પણ એટલું બી ધ્યાન રાખવું જોઈએ કે આપણે કઈ જગ્યાએ જવાથી આપણા બાળકોની સંસ્કૃતિ બગડશે, આપણા બાળકો પર કેવો પ્રભાવ પડે છે, માતા પિતાના હાથમાં છે. પછી પાણી માથાથી નીકળી જાય અને આપણે ભટકીએ તો કઈ મેળ થવાનો નથી. બાળ આવવાની હોય ને પેલા પાળ બાંધવી પડે. પાણી આવવાનું હોય પેલા પાળ બાંધવી પડે. આપણે પાળ બાંધી જ નહીં હોય તો પાણી 100% અંદર આવવાનું જ છે. તો ભક્તિ રૂપી પાળ, સંતોનો સંગરૂપી પાળ, દેવતાઓનો આધાર લે, મંદિરોનો આધાર લે, આપણી સનાતન સંસ્કૃતિનો આધાર લે. 18 પુરાણ છે. અત્યારે આપણા બાળકને આપણે કઈ કીધું ને કે દીકરા સવાર પડી કે ભગવાનના દર્શન કરવા છે, ના ના મને નથી જવું, ઘરમાં બરાબર છે. કેમ? કેમ કે નાનપણથી જ આપણે એક જ શીખાવ્યું, નહીં મારો દીકરો બહુ સારો, મારો દીકરો બહુ સારો. તમે સારો સારો કરીને પછી એ તમને સારો કરીને જ બતાવે. હે? એટલે મૂળ મહત્વ માતા પિતાનું કર્તવ્ય છે કે પોતાના બાળકોને સંસ્કારથી સિંચે. આ 21st સેન્ચુરી ચાલે, સમય હાથે ચાલવું જોઈએ, પણ એટલા બધા બી સમય હાથે નહીં ચાલ્યા જાવ કે આપણને જ પછાડી એ ઘા લાગે. કેવું છે એના માટે કે ઘણા બધા એવા પ્રસંગો અહીંયા આવે છે. કોક માં બાર ભટકી રહી છે, કોક બાપ બાર ભટકી રહ્યો છે, કોક પછી આવા ચિંતાને ડિપ્રેશન થતા માણસો વ્યસન કરવા માંડે, દારૂ પીવા માંડે, ઘરમાં ઝઘડો થાય. અને ખાસ એક વાત હું સદૈવ કહું, ભાઈઓના માટે પણ ખાસ,
વ્યસન છે ને એ વિનાશ છે. જે ઘરમાં વ્યસન જાય, દારૂનું ટીપું પડે, ઘરમાં ક્લેશ થાય ને થાય, ઝઘડો થવાનો જ, અને ઝઘડો થતા પરિવાર છૂટું પડી જાય. બાળકને પણ એ સંગાત મળે કે મારા પિતાજી કરતા હતા તો પછી મેં કેમ નહીં કરું. એટલે પ્રથમ બાળકનો ગુરુ કોણ? હું ઘણી વખત કહ્યું, બાળકનો પ્રથમ ગુરુ તો એ મા બાપ છે. જેવા માતા પિતાને જોશે એ પ્રમાણે ઈ શીખશે. પણ પ્રથમ તો માતા પિતાને વ્યવસ્થિત હોવું જોઈએ. મા બાપ શું કરે છે એને જોઈને બાળક અનુકરણ કરે. આપણે સનાતન સંસ્કૃતિને માનનારા છે, એને ધારણ કરનારા છે. તો આપણી સંસ્કૃતિ શું કહે છે? આપણી સંસ્કૃતિના અંદરમાં સદૈવ આપણે કે ધર્મ કી જય હો, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की जय. પણ બધું આપણે વિપરીત કરીએ. ધર્મની જય તો કરીએ, પણ એક બાજુ ધર્મનો વિરોધ પણ કરીએ. અધર્મ કા નાશ હો, આપણે જ અધર્મને બનાવવા આપીએ છીએ. પ્રાણીઓ में સદ્ભાવના હો, સદ્ભાવના ક્યાંથી આવે જીવમાં? આપણે એને હળદૂત જ કરીએ, આપણે એને પથ્થર મારીએ, પછી ક્યાંથી એમાં આવે સદભાવના? વિશ્વ કા કલ્યાણ હો, વિશ્વના માટે તો કલ્યાણ કરીએ જ છે. પછી આપણે શું બોલીએ? મારું હારું થાવ દે ને, બીજાનું ભલે ને ખોટું થાય. હે, કેવું આસાન છે, પણ એનું અનુકરણ કરવું એ મહત્વનું છે. કે તો નાનો છોકરો કહી દે, કોઈ પણ કહી દે, પણ જીવનમાં એનું અનુકરણ કરવું જોઈએ. થાય ન થાય, પણ બંને એટલો પ્રયત્ન કરો. આજે આપણે નીચે બેસવાનું હોય ને, કોઈ સંત આશ્રમમાં, જગદંબાના સ્થાનમાં, તો ઘણા લોકોને હું જોઉં કે નીચે બેસાતું જ નથી. બેસ એટલે ટાટિયા દુખે, પગ દુખે, વધારે બેસાતું જ નથી. હે, જેને તકલીફ હોય એના માટે તો ઠીક છે, ખુરશી છે. પણ જેને નો તકલીફ હોય ને, તો એક નિયમ કરજો કે માના આંગણે બેહવું છે. અને તમે જગદંબાના આંગણે બેસો તો મને પૂરો વિશ્વાસ છે, મારી મેરડીમાં તમને કોઈ દિવસ ખુરશીનો ટેકો નહીં લેવા દે. નીચે બેસવાનો પ્રયત્ન કરો. ત્યાં ઘણા એવા બધા ભક્તો છે, ડોક્ટરને ઓપરેશન કરવા કીધા. મેં કીધું કે ભાઈ તમે ખુરશી છોડો ને, જગદંબાના સામે બેસતા થાવ. અને એક વખત એના સામે બેસતા થઈ ગયા ને, પછી કોઈ દિવસ ટેકો લેવા નહીં દે. પણ આપણે તો પહેલા જ વિચારી લેવું, મારાથી નીચે નથી બેસાતું, તા જીવન ખુરશીનો ટેકો લ્યો. હે, એક વખત મનમાં તમે ઢાળી લીધું ને કે મારાથી નીચે નથી બેસાતું, તે પછી બેસાજે જ નહીં. કારણ કે બધા પ્રયત્ન આપણા શરીરમાં જે થઈ રહ્યો છે ને, બધું આપણા મગજથી થાય. અને માઇન્ડમાં એક દિવસ તમે એમ લઈ લીધું કે ભાઈ મારાથી નીચે નથી બેસાતું, તો આ જિંદગી બેસી જ નહીં શકશો. કઈ બી મશીન હોય એનું એક બટન હોય, એમ આપણા શરીરનું ફંક્શન કરનારું જો કોઈ હોય ને, તે આપણું મગજ છે. ઘણા એવા ભક્તો આવે, હું ઘણીવાર જો ઘણાને સમજાવું પણ છું. હું આની તાકે તો પેલા ફલાણું મને ખવડાવ્યું એટલે મને આમ થઈ ગયું. જીવનમાં એવું હોતું નથી. ઘણી જગ્યા હોય છે, ઘણી જગ્યા નથી હોતું, ઘણી જગ્યા વહેમ હોય છે. પછી એ વહેમ પકડીને આપણે ચાલવા માંડીએ એટલે તબિયત બગડે. આ નક્કી કોઈની નજર લાગી, નક્કી મને ફલાણું આ, એવું હોતું નથી. બધી જ વખતે ક્યારે આપણું શરીર છે, આ શરીરના અંદરમાં પણ ફેરફાર આવે, ક્યારે શરીરના અંદરની ચિકાસ પણ ઓછી થાય. કે શરીર કઈ 24 કલાક સ્વસ્થ થોડી રહેવાનું છે. આપણે તમે બધા બેઠા છો, હું બેઠો છું, શરીરના અંદરમાં શું ક્રિયા ચાલે છે એ તમને ને મને થોડી ખબર પડે. એ તો આંતરિક ક્રિયા તો બધી ચાલતી જ હોય. પછી આપણે કે હું આટલી દવા કરું છું, દવા એ આપણા ઘરમાં જ છે. પણ અત્યારે જે બી આપણે વસ્તુ ખાવી તો બધાને ચટાકા છે. કોઈ એમ નહીં કે થોડું મોડું ખા. હે, બધાને ચટાકા ખાઓ પછી ભોગવવું તો પડે.
પછી ડોક્ટર પાસે જઈને ડોક્ટર 9000 8000 10000 નું બિલ ફાડી નાખે. હે એટલે ઉપાય બધું આપણા હાથમાં જ છે. પેલા સમયમાં કપાસિયા તેલ બધા ખાતા. હવે અત્યારે આપણે બધું જોવા માંડ્યા કે કપાસમાં આમ આવે ને તેમ આવે ને એમાં જંતુ થાય. પેલાના સમયમાં લોકો કઈ જોતા નતા તો સારા હતા. અત્યારનો સમય બધું જોવા માંડ્યા ને એટલે ઓર હાલત બગડવા માંડી. ખેતરમાં જાવ તો પેસ્ટિસાઇડ વાળું ખાય. આપણા બાજુ કોઈને ખેતી જ નહીં કરવી, બધાને સારું રહેવું છે, સારું જીવવું છે, પણ સારું જીવવામાં જ આજ બધા ટૂંકું જીવા માંડ્યા છે. કારણ કેમિકલ, પેસ્ટિસાઇડ. કોઈને ગાય રાખવી નથી. અમુક તો ગાય રાખે ને તો જોઈને પીડા થાય, દુઃખ થાય. ગાયોને એવી મારે. વારાહ પુરાણના અંદરની એક નાનકડી ટૂંક વાત કરું છું. જ્યારે પ્રભુ વારાહ ધરતીમાને હિરણ્યકશ્યપના ત્રાસથી છોડાવવા જાય છે, ધરતીમાને જ્યારે કાદવમાં ઉતારી દીધી એકદમ, ત્યારે પ્રભુ વારાહ હિરણ્યકશ્યપનો વધ કરવા જાય છે. અને જ્યારે હિરણ્યકશ્યપનો વધ કરે, વારાહ એટલે ભૂંડ ડુક્કર આવે ને એનું મોઢું, ભગવાન શ્રી હરિનો અવતાર છે વારાહ સ્વરૂપ. તો ભગવાનનું શરીર આખું એ મનુષ્યનું ને ઉપરનું ગળું ભૂંડનું એટલે ડુક્કરનું મુખ અને બે દાંત નીકળેલા. આ પંચમુખી હનુમાન દાદાના સ્વરૂપમાં એક છે. અને એ જ દરમિયાન ધરતીમાને પોતાના દાંત પર ઉચકી અને હિરણ્યકશ્યપના ત્રાસમાંથી છોડાવવા માટે કરીને એ કાદવમાંથી ભગવાન ઉપર લઈને આવે, ત્યારે ધરતી માતા એમ કહે કે પ્રભુ સફર ઘણો લાંબો છે, પ્રભુ સફર ઘણો લાંબો છે, મને કંઈક તમે સમજાવો, તમે મને કંઈક સત્સંગ આપો. વિચારો, ધરતી માતા એ ભગવાનને કહે છે કે પ્રભુ વારાહ મને કંઈક તમે સત્સંગ આપો. અને પ્રભુ કે ઠીક છે દેવી, હું તમને આજે સત્સંગના અંદરમાં ગૌ માતાની વાત કરું, તમને ગૌ માતાની હું કથા કરું છું, સાંભળો દેવી. તો ધરતી માતા કે જી પ્રભુ તમે સંભળાવો. એટલે ગૌ માતાના ચરિત્રોના વિશે વાત કરી ભગવાન વારાહે. ગાયના અંદરમાં કેટલા દેવતાઓ વિદ્યમાન છે, ગાયના છાણમાં કોણ દેવતાઓ વિદ્યમાન છે, ગાય જે છાણ કરે ને એના અંદરમાં કોણ વસે? તો પ્રથમ કે લક્ષ્મી અને બીજા રમા દેવી. આ બે દેવીનો વાસ છે ગાયના ગૌમૂત્રના અંદરમાં. 68 કરોડ તીર્થ ના જે નદીઓ વહે છે ને એ નદીઓના નીર ગૌમૂત્રના અંદરમાં છે. ગાયના કાનના અંદરમાં અશ્વિની પુત્રોનો વાસ છે. એવી ભાગીરથી માં ગૌ માતા આપણા આંગણે હોય, પણ આપણે તો એમ જ સમજે કે અમે એને આપીએ તો એ ખાય. બાકી મૂળ મહત્વ તો એ છે, આપણે એની સેવા નથી કરતા, અમુકને ઈ આપણી સેવા કરે છે. હા, એ આપણને દૂધ આપી દે, પોતાના બાળકને છોડીને પણ આપણે દૂધ આપે. હું ઘણી વખત કહું, કોઈ બાળકને જન્મ આપીને માં મરી ગઈ હોય ને એનો આધાર ગૌ માતા જ છે. ગાયનું દૂધ લાવીને જ બાળકને પીવડાવીને મોટું કરવામાં આવે છે. અત્યારે તો બધા પાવડર બધું ઘણું નીકળ્યું હોય, પણ જે ક્ષમતા ગાયના દૂધમાં છે ને એવી તાકાત કોઈના અંદરમાં નથી. દેવતાઓ જે સામ્રાજ્ય રાખે છે, કોઈને વરદાન દેવાનું, કોઈને આશીર્વાદ દેવાનો, કોઈને અભય વરદાન આપવાનું, એ સામ્રાજ્ય ગૌ માતાના અંદર ક્યારે આવ્યો કે જ્યારે 33 કોટી દેવી દેવતાઓનો વાસ ગાયના શરીરમાં થયો. ભગવાન મહાદેવનો વાસ છે, બ્રહ્માનો વાસ, વિષ્ણુનો વાસ, શબ્દ ઋષિઓનો વાસ. અને એમ ચાલતા ચાલતા વારાહ ભગવાન ધરતીમાને સત્સંગ કરે. સત્સંગ એટલે એમ નથી કે કોઈ સંત મહાપુરુષના સ્થાને જઈને સત્સંગ સાંભળવો. તમે ઘરમાં હો, પતિ અને પત્ની બંને સાથે હોય તો સાથે બેસીને પ્રભુનું સત્સંગ કરો. જે પ્રમાણે અત્રિ ઋષિને માતા અનસુયા કરતા, વહુ ને સાસુ હોય ઝઘડા કરવા કરતા, એકબીજાની નિંદા કરવા કરતા એ બંને ભેગા થઈને સાંભળો સત્સંગ.
અત્યારે તો ઘણું સારું છે, YouTube છે, YouTube પર લાખો એટલે તમે જોઈ શકો સત્સંગ. તમારા બધા જ પ્રશ્નોના જવાબ સત્સંગમાં છે. અને એ જ પ્રમાણે જ્યારે પ્રભુ વારાહ માં ધરતીને કથા સાંભળતા સાંભળતા જ્યારે ભગવતી સ્થાન ધરતી માતા સ્થાન પર પહોંચ્યા, ત્યારે ધરતી માતાના આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ, મને જો કંઈક સુકૂન મળ્યું છે ને, આટલા દિવસથી હું જે દુઃખમાં બંધાઈ હતી ને પ્રભુ, એ ગૌ માતાની કથા સાંભળતા મને સુકૂન લાગ્યું છે. હવે ધરતી માતાને જો સુકૂન લાગતું હોય તો આપણાને તમે ને મેં જેવા જીવો ગૌ માતા પાસે બેસીને એને વાલ કરતું, શું ગૌ માતા આપણે સુકૂન ન આપે? હા, 100% આપે. આજે આપણા આંગણામાંથી ગાય જાતી હોય ને, અરે હટ હટ પોતળો કર્યો, ગંદુ કર્યું આંગણું, પણ આપણું નસીબ છે કે ગાય આંગણે આવીને પોતળો કરી ગઈ છે, છાણ કરી ગઈ છે. હા, એ છાણના અંદરમાં તો પ્રત્યક્ષ મહાલક્ષ્મી વિરાજમાન છે. ભલે તમે મોટો બંગલો બનાવો, પણ જે બંગલાના અંદરમાં સુખ ના હોય ને, એ નાની ઝૂંપડી હોય ને ગાયના છાણની બનેલી, એના અંદરમાં ઘણો સુખ છે. અને ત્યાં સુધીનો મહત્વ તો એને આપ્યો કે જે જગ્યાએ ગાય બિરાજમાન થાય, જે જગ્યાએ ગાય બેસે, જે જગ્યાએ ગાય ફરે, એને તીર્થ કહેવાય. શાસ્ત્ર એને તીર્થનો દરજ્જો આપે છે. એમાં આપણે માં મેલડીના સાનિધ્યમાં બેઠા છે અને બાજુમાં ગાયો છે. આ તીર્થ સ્વરૂપી સ્થાન થઈ ગયું. અમારા કાર્તિકભાઈ ગામ ગયા છે, મને કહેતા હતા, એમના માસાજી છે, ડોક્ટરે ના પાડી દીધી હતી સાવ કે આ ભાઈ આગળ થઈ જશે, આમાં કઈ રહ્યું નથી, બંને આંખ ફેલ થઈ ગઈ હતી. તમારા કાર્તિકભાઈ મને એમ કે ભાઈ અમારા માસાજીએ કીધું કે તાવાનું તેલ લેતા આવજો. એ લોકો અહીંયા આવ્યા નથી, મઢુલી આવ્યા નથી, માનો ખાલી ફોટો જોયો છે, પણ એ ગામમાં બેસી નંદુરબાર એવું એક ગામ છે, ત્યાં બેસીને જગદંબાનું ધ્યાન કરે કે માં તારા જ ભરોસે છે ને તું જ મારી લાકડી છે, બાકી આ જગતના અંદરમાં મારી લાકડી કોઈ બને એમ નહીં. માનો જગદંબાનો એવો ભરોસો. અને ભાવથી તાવાનું તેલ માલિશ કર્યા રાખ્યા, એક જ ભાવ, માં તું કૃપા કરજે, માં તું કૃપા કરજે. અને મને કાર્તિકભાઈ એમ કે ભગવતી એવી કૃપા કરી ને, બંને આંખે જેને ડોક્ટરને ના પાડી દીધી ને, બંને આંખે જોતાઈ થઈ ગયા, નોકરીએ જતાઈ થઈ ગયા, પોતાનો કર્મય કરતા થઈ ગયા. આ માના તાવાનો તેલનું પ્રમાણ છે.